આપણી ઊંઘની ગુણવત્તા સુધારવા માટે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે શરીર ઠંડુ પડે છે। આવી સ્થિતિમાં મોજા પહેરવાથી રાહત મળે છે। ચાલો જાણીએ શિયાળામાં મોજા પહેરીને સૂવાના કેટલાક ફાયદા અને કેટલાક ગેરફાયદા વિશે। જો તમે સૂતી વખતે મોજા પહેરો છો તો તે લોકો માટે ફાયદાકારક હોઈ શકે જેઓ હાથ અને પગમાં રક્ત પરિભ્રમણની સમસ્યાથી પરેશાન છે। જ્યારે તમારા પગ ગરમ હોય છે ત્યારે શરીરને આરામ મળે છે જેનાથી સારી ઊંઘ આવે છે। આ તમારા સર્કેડિયનને નિયંત્રણમાં રાખે છે। મોજાની હૂંફાળું હૂંફ તેમના ઊંઘના વાતાવરણને આરામદાયક બનાવે છે જેનાથી તેઓ આરામ કરી શકે છે અને સારી રાતની ઊંઘ મેળવી શકે છે। ઠંડા હવામાનમાં ઊનથી બનેલા થર્મલ મોજા ખાસ કરીને ગરમી જાળવી રાખવા માટે સારા હોય છે, જીવન બચાવનાર તરીકે કામ કરે છે। શિયાળામાં મોજા પહેરીને સૂવું ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે। ખરાબ રીતે બનાવેલા મોજા પહેરીને સૂવાથી પણ પરેશાની થઈ શકે છે। મોજા જે ખૂબ જ નબળી ગુણવત્તા હોય અથવા એવી સામગ્રીથી બનેલા હોય કે જે હવાને પસાર થવા દેતા નથી તો તે રક્ત પરિભ્રમણને અટકાવી શકે છે। આનાથી તમારા પગમાં પરસેવો થાય છે જે બળતરા અથવા ફંગલ ઇન્ફેક્શનનું જોખમ પણ વધારે છે। તો હાલ અત્યારે આટલું જ, મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। મારો વિડીયો પસંદ આવતો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે।